હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય વિજ્ઞાનમાં પ્રશ્ન બીજાનું સોલ્યુશન લઈશું। એમાં છે, એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પ્રકરણ 7 છે, એમાં પહેલામાં શું કહે છે, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો કે રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિર રસ નામથી ઓળખાય છે। બીજો, રુધિરમાં કયા કયા કોષો હોય છે? તો કે રુધિર રસ, શ્વેત કણો અને રુધિર કણિકાઓ, રક્તકણો હોય છે। ત્રીજું લઈશું તો કે રુધિરમાં રહેલા શ્વેત કણોનું કાર્ય શું છે? તો કે રુધિરમાં રહેલા શ્વેત કણો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત કરી રાખે છે। ચોથું, રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તો કે રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે। રુધિરના હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। 5, ફુસ્ફુસીય શિરામાં રુધિરનું વહન કઈ તરફ થાય છે? તો કે ફુસ્ફુસીય શિરામાં રુધિરનું વહન ફેફસાથી હૃદયના ડાબા કણક તરફ થાય છે। 6, નાડી દર એટલે શું? તો કે 1 મિનિટમાં થતું નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહે છે। 7, વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણને વહન માટેની વાહક પેશીને શું કહે છે? તો કે જલવાહક પેશી કહે છે। પ્રકરણ 8 લઈશું, એમાં પહેલામાં શું કહે છે, પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે। બીજો, પરાગરજના વાહકો જણાવો। તો કે પરાગરજના વાહકો તો કે પવન, પાણી અને કીટકો। ત્રીજો, સ્પાયરોગાયરા શું છે? તો કે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે। ચોથું, પરાગાસન કોને કહે છે? તો કે પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। પાંચમો, સ્ત્રીકેસરના ભાગો જણાવો। તો સ્ત્રીકેસરના ભાગો આવશે પરાગાસન, પરાગવાહિની અને અંડાશય। છઠ્ઠો, બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો। તો કે બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પ્રાણીઓ, પાણી અને પક્ષીઓ છે। 7, પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના બે નામ। તો કે સરગવો, મેપલ, મદાર, સૂર્યમુખી, આકડો, શીમળો, કણજી વગેરે છે। પ્રકરણ 9 લઈશું, એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું હોય છે? તો કે જાણીતું છાયાયંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે। બીજો પ્રશ્ન લઈશું, એમાં શું કહે છે, ઓડોમીટર સાધનનો શું ઉપયોગ થાય છે? તો કે ઓડોમીટર સાધનનો ઉપયોગ વાહનને કાપેલું અંતર માપવા માટે થાય છે। ત્રીજો, લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો કે લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર A બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય। ચોથો, લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેની આવર્તકાળમાં શું ફેરફાર થાય? તો કે લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે। 5, એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે? તો કે એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીની સમયગાળાને એક દિવસ કહેવામાં આવે છે। છઠ્ઠો લઈશું, તો કે કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે છે? તો કે ચિત્તાની। 7 લઈશું, અંતર સમયના આલેખમાં x અક્ષ પર અને y અક્ષ પર કઈ કઈ રાશિ દર્શાવવામાં આવે છે? તો કે અંતર સમયના આલેખમાં x અક્ષ પર સમય અને y અક્ષ પર અંતર દર્શાવવામાં આવે છે। પ્રકરણ 10 લઈશું, એમાં પહેલામાં શું કહે છે, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તો કે વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે। બીજો લઈશું, તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો? તો કે ઓસ્ટેડે। ત્રીજો, વિદ્યુત કોષને કેટલા ધ્રુવો છે? કયા કયા? તો કે વિદ્યુત કોષને 2 ધ્રુવો છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ। 4, વિદ્યુત જનરેટર શું છે? તો કે વિદ્યુત જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન છે। પ્રકરણ 11 લઈશું, એમાં પહેલામાં શું કહે છે કે અંતર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો કે વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અથવા આભાસી અને ચત્તું તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે। પછી બીજો, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? તો કે બહિર્ગોળ અરીસાની પાછળ આભાસી ચત્તુને નાનું મળે છે। ત્રીજો, કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી અને મોટું પ્રતિબિંબ જ આપી શકે છે? તો કે બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે। તો કે કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે? તો કે અંતર્ગોળ લેન્સ। પ્રકરણ 12 લઈશું, એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે? તો કે ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે।
બીજો, જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? તો કે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહે છે. ત્રીજો લઈશું તો કે જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તો કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંના નિશાન પરથી ઓળખી કાઢે છે. ચોથો, ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તો કે ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. જંગલના માંસાહારી પ્રાણીથી પણ બચાવે છે. પ્રકરણ તે લઈશું. એમાં પહેલામાં શું કહે છે? સુએઝનું પાણી કેવું હોય છે? તો કે સુએઝનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્ય ધરાવતું પાણી છે. બીજો, મનહોલ્સ એટલે શું? એટલે કે જવાબ આવશે એનો 2 કે 3 ગટર લાઇન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનહોલ્સ કહે છે. ત્રીજો, કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે? તો કે અજારક બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે. ચોથો લઈશું, બાયોગેસનો શું ઉપયોગ થાય છે? તો એનો જવાબ આવશે બાયોગેસ ઈંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે. પ્રશ્ન બીજાનો બ લઈશું. એમાં શું કહે છે? તફાવતના બે મુદ્દા આપો. ચલો, પ્રકરણ 7 છે. એમાં પહેલામાં કહે છે રક્તકણો અને શ્વેતકણો. તો રક્તકણો અને રક્તકણોમાં લખીશું પહેલો મુદ્દો, તે લાલ રંગના રુધિરના કોષો હોય છે. શ્વેતકણમાં આવશે પહેલો મુદ્દો, તે સફેદ રંગના રુધિરના કોષો હોય છે. બીજો મુદ્દો, રક્તકણમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે. શ્વેતકણોમાં બીજો મુદ્દો, તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોતું નથી અથવા આવેલું નથી. બીજો લઈશું ધમની અને શિરા. ચલો, ધમનીમાં પહેલો મુદ્દો, તે હૃદયથી રુધિરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓ છે. શિરામાં આવશે, તે શરીરના વિવિધ ભાગો તરફ હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીઓ છે. બીજો, ધમનીમાં તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. શિરામાં આવશે, તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ત્રીજો લઈશું કર્ણકો અને ક્ષેપકો. તો કર્ણકોમાં પહેલો મુદ્દો આવશે, તે હૃદયના ઉપલા ખંડો છે. ક્ષેપકોમાં આવશે પહેલો મુદ્દો, તે હૃદયના નીચલા ખંડો છે. કર્ણકોમાં બીજો મુદ્દો, તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. ક્ષેપકોમાં આવશે બીજો મુદ્દો, તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. ચોથો લઈશું જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. તો જમણા ક્ષેપકમાં પહેલો મુદ્દો આવશે, તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે. તેમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. પછી બીજો, તેમાં રુધિર ફેફસામાં જાય છે. તેમાં રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે. પછી જલવાહક પેશી અને અન્નવાહક પેશીમાં લઈશું. તો જલવાહક પેશીમાં પહેલો મુદ્દો આવશે, તેમાં મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રાવણનું વહન કરે છે. પછી અન્નવાહકમાં આવશે પહેલો, તે પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે. બીજો મુદ્દો જલવાહકમાં, તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે. અન્નવાહકમાં આવશે બીજો મુદ્દો, તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. પ્રકરણ 8 લઈશું. એમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં પહેલો તફાવત, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. લિંગીમાં આવશે પહેલો, તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર પડે છે. બીજો મુદ્દો, આમાં પેદા થતી સંતતિમાં પિતૃકોષ જેવા જ લક્ષણો હોય છે. બીજો મુદ્દો આવશે, આમાં પેદા થતી સંતતિમાં પિતૃ જેવા વધારે લક્ષણો હોતા નથી. ચલો, હવે પુંકેસર અને સ્ત્રીકેસરનો તફાવત. તો પુંકેસરમાં પહેલો મુદ્દો આવશે, તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. સ્ત્રીકેસરમાં આવશે પહેલો તફાવત, તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. બીજો આવશે, તેમાં પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પહેલામાં બીજો આવશે, તેમાં અંડાશયમાં અંડકો ઉત્પન્ન થાય છે. ત્રીજો મુદ્દો આવશે, પરાગાશય અને તંતુ એ પુંકેસરનો ભાગ છે. પછી ત્રીજો મુદ્દો આમાં લખીશું, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય સ્ત્રીકેસરનો ભાગ છે. ત્રીજું લઈશું સ્વપરાગનયન અને પરપરાગનયન. તો સ્વપરાગનયનમાં પહેલો મુદ્દો આવશે, એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે, તો તેને સ્વપરાગનયન કહે છે. પરપરાગનયનમાં પહેલો મુદ્દો આવશે, એક જ પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. સ્વપરાગનયનમાં બીજો મુદ્દો, આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. પરપરાગનયનમાં આવશે, આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. ચોથો છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિમાં પહેલો મુદ્દો આવશે, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. અનિયમિતમાં આવશે પહેલો મુદ્દો, આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતા નથી. બીજો મુદ્દો આવશે નિયમિત ગતિમાં, તો કે આ પ્રકારની ગતિ
માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે. અનિયમિતમાં આવશે પહેલો મુદ્દો. આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. પ્રકરણ 11 લઈશું. એમાં પહેલામાં શું કહે છે? વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. ચલો, વાસ્તવિકમાં પહેલો મુદ્દો, આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. અને આભાસી પ્રતિબિંબ, આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિકમાં બીજો મુદ્દો, આ પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. આભાસીમાં આ પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો લઈશું. એમાં પહેલો મુદ્દો, તેની અંદરની સપાટી ચળકતી હોય છે, તેની બહારની સપાટી ઉપસેલી હોય છે, ઉપસેલી અને ચળકતી હોય છે. બીજો મુદ્દો, તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોય છે. બહિર્ગોળમાં આવશે, તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. ઉદાહરણ લઈશું તો કે વાહનોની હેડલાઇટ, પીલામાં ઉદાહરણ આવશે વાહનોના સાઇડ મિરર. ત્રીજો લઈશું બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. તો પહેલો છે, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. અંતર્ગોળમાં આવશે પહેલો મુદ્દો, તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બહિર્ગોળમાં બીજો મુદ્દો આવશે, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. અંતર્ગોળમાં બીજો મુદ્દો આવશે, તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી, માત્ર નાનું જ પ્રતિબિંબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.